નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. યાત્રાધામ ડાકોરના રેલવે સ્ટેશન ખાતે કોલોનીના મકાનમાં ચાલતા કામમાં મજૂર પટકાયો. બીજા માળના બાંધકામ માટેની પાલક ઉપરથી પટકાયો શ્રમિક અક્ષય મેડા. બીજા માળની પાલક ઉપર પ્લાસ્ટર કરતા પટકાયો અક્ષય. સેફટીના સાધનો વગર કામ કરતા શ્રમિકને ભારે ઈજા. 108 દ્વારા તાબડતોબ સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયો. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ. મારું નામ ડૉક્ટર ભાવેશ કનિયારા જંસારી છે. હું મેડિકલ ઓફિસ તરીકે એસટી ડાકોરમાં ફરજ બજાવું છું. ડૉક્ટર, આજે જે ઘટના બનેલી છે, શું ઘટના હતી અને શું ટ્રીટમેન્ટ? એટલે ઘટના એવું હતી કે દર્દી નામે અક્ષયભાઈ ચંદ્રભાઈ મેડા, ઉંમર વર્ષ 29, રહે મરેડ ખરેડી, તારીખ 18/9/2025 રોજ આશરે 11:30 વાગ્યાની આસપાસ એ રેલવે સ્ટેશનમાં એ કામ કરતા હતા. ત્યાં આશરે 9 ફૂટની ઊંચાઈથી પડી ગયા છે પ્લાસ્ટર કામ કરતા. અને અત્યારે 108 દ્વારા એમને લાવવામાં આવ્યા હતા. અત્યારે પાછું સર આપીને અત્યારે ઓપરેશન રાખ્યા હોય છે અને બાકી ટ્રીટમેન્ટ ચાલુ છે. કયા પ્રકારની ઈજાઓ થઈ? એટલે આ જો એક્સરે પાડીને આપણે જોઈ લઈએ છીએ કે કેવા પ્રકારની ઈજા છે. અત્યારે સામાન્ય ઈજા લાગે પણ એક્સરે પણ આપણે ખબર પડે કે કેવી ઈજાઓ છે.